wake up and you wanna break up, that's cool. No, I won't blame you. It was fun, girl. Don't say no, 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 no. Just say yeah, 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 yeah. And we'll go, 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 go. If you're ready, like I'm ready. 'Cause it's a beautiful night. We're looking for something dumb to do. Hey baby, I think I wanna marry you. Is it the look in your eyes, or is it this dancing juice? Who cares, baby? I think I wanna marry you. Just say I do. Tell me right now, baby. Tell me right now, baby. Baby, just say I do. Tell me right now, baby. Tell me right now, baby. Baby, oh, it's a beautiful night. We're looking for something dumb to do. Hey baby, I think I wanna marry you. Is it the look in your eyes, or is it this dancing juice? Who cares, baby? I think I wanna marry you. So only thing, the people who are supposed to come and make first graduation tomorrow, unfortunately they have death in the family, so they can't come. We help in the morning for a few things, so if you guys can help, please, just look for one of us. Okay? And just enjoy it, have a good time. See you guys tomorrow. Hello everyone, kami Sabdai, Jai Shri Krishna. Thank you everyone. Last crowd, great to see you. I'm coming first time here in volleyball tournament, but Jai, by Kiribati and team, entire Maryland team, great work. Thank you so much. Also, બીજા પણ એક્ઝિક્યુટિવ મેમ્બર્સ છે ધવલ ભાલોડિયા ધવલ પ્લીઝ કમ ફોરવર્ડ ચેતન સાપોડિયા Everybody enjoyed who attended the Mother King.
સાથે આજે ગેસ્ટ પણ છે શિક્ષક ઉમિયાધામ ને ચિમનભાઈ સાપરિયા અને જયેશભાઈ પટેલ. Participate in KPS activity wherever you can do, like affordable tournament હોય કે local event હોય. Kids ને encourage કરો કે આપણા બધા events માં આવે as much as local chapters હોય એ લોકો kids ના અલગ અલગ program એવા કરે કે just for kids કે 25-30 જેટલા doesn't matter, you don't need to be have like 250 crowds, 25-30 હોય 40 હોય, that's okay. એટલે આપણે next generation, because in convention we tried it out, right? Actually 170 under 30 kids હતા. It was first time big turnaround. એટલે try, that's how we will survive, right? For next generation. Few from California just to play, right? એટલે ઘણા બધા states ના લોકો અહીંયા એવા છે, તો દરેક states માં try કરો કે ભાઈ આપણું unity કેમ વધે. અને any help you need from KPS and side, we are here. Thank you. સૌને જય શ્રી કૃષ્ણ. આપ સૌને અહીંયાની મોટી સંખ્યામાં મળીને ખૂબ ખુશી થઈ, આનંદ થયો. આમ તો અમેરિકામાં વસતા આપણા સૌરાષ્ટ્ર ગઢવા પાટીદાર સમાજના પરિવારના સૌ પરિવારના ભાઈઓ મિત્રો અમેરિકામાં 2002ના ફિલાડેલ્ફિયાના કન્વેન્શનમાં આયોજન થયું, ત્યારબાદ 2005ના એટલાન્ટાના કન્વેન્શનમાં આયોજન થયું. મને એમ કે લગભગ 2010 પછી આ વખતે લાસ વેગાસમાં આપણું સરસ કન્વેન્શન બહુ લાંબા સમય પછી યોજાયું. પણ આવા કન્વેન્શન સમયાંતરે રેગ્યુલર થતા રહે અને આપ સૌનું એવા કોન્ટ્રીબ્યુશન રહે, પાર્ટિસિપેશન રહે, એવી પણ આપ સૌને વિનંતી, જેને કારણે આપણે બધા એક યુનિટ તરીકે કામ કરી શકીએ. અને આ વખતે લાસ વેગાસના કન્વેન્શનમાં ખૂબ મજા આવી. લગભગ 700 પ્લસ ત્યાં પાર્ટિસિપેટ હતા બધા પરિવારના ભાઈઓ બહેનો. ખાસ કરીને KPSA ને જે આપણો ગઢવા પાટીદાર સમાજનું નોર્થ અમેરિકા છે અને સૌરાષ્ટ્રના પ્રદેશમાંથી આવીને આપ સૌ બધાને વિચારો તો ત્યાં પણ હજી આપ સૌ વતનમાં ખૂબ ઉપયોગી થતા હોય છે. ઘણા બધા પ્રોજેક્ટ KPSA અને ઉમિયા માતાજી મંદિર શિક્ષક સાથે થતા હોય છે. ખાસ કરીને ડોક્ટર પાણજીભાઈ કુંડારિયા અને ત્યાંની KPSA ની ટીમ એમના દ્વારા ત્યાં આપણે હિમોગ્લોબિનનો પ્રોજેક્ટ ચાલે છે. અત્યાર સુધીમાં લગભગ 4 લાખથી વધુ ભાઈઓ બહેનોનું હિમોગ્લોબિન ચેકઅપ કરી અને એમાં ખૂબ સારો સુધારો થયો. શરૂઆતમાં જે હિમોગ્લોબિન એવરેજ 9.9% હતું, આજે લગભગ આખા સમાજના એવરેજ હિમોગ્લોબિન આપણને 13.5% હોય છે. એ ઉપરાંત ત્યાં લગભગ 101 ગામોની અંદર આરોગ્ય આમાંથી પણ ઘણા બધા ડોનર્સ છે, તેમના સહયોગથી ત્યાં 100 ગામમાં આરોગ્ય કામ ચાલે છે. એ ઉપરાંત ત્યાં વોટર કન્ઝર્વેશનના પ્રોગ્રામો ચાલે છે. ટ્રી પ્લાન્ટેશનના લગભગ મંદિરના અને KPSના અહીંના ત્યાં બધાના દાતાના સહયોગથી સૌરાષ્ટ્રમાં છેલ્લા 4-5 વર્ષમાં 28,000 જેટલા વૃક્ષોનું પણ વાવેતર થયું. 35,000 પહોંચશે હમણાં. તો એ રીતે માત્ર મંદિર છે એ સવાર સાંજ દીવગરબત્તી આરતી અને ધાર્મિક કાર્યક્રમો તો કરીએ છીએ, પણ આપણું મંદિર છે એ સામાજિક વિકાસના કાર્યોનું એક ચેતના કેન્દ્ર પણ છે. અને આ બધા વોટર કન્ઝર્વેશન હોય કે હેલ્થ અવેરનેસ હોય, કેન્સર અવેરનેસના પ્રોગ્રામો ચાલે છે. 2 મેમોગ્રાફી મશીનો અહીંના દાતાઓના સહયોગથી મળ્યા છે. એ ઉપરાંત ચિમનભાઈ આવો, ચિમનભાઈ પણ અત્યારે આવ્યા. ચિમનભાઈ સાપરિયા જામજોધપુરના ધારાસભ્ય રહી ચૂક્યા છે, ગુજરાત સરકારમાં 3 વખત મંત્રી રહી ચૂક્યા છે અને અત્યારે ઉમિયાધામ શિક્ષણના ઉપપ્રમુખ તરીકે એની જવાબદારી. મારો બધા ટૂંકમાં પરિચય આપું તો જયેશ પટેલ. મારું મૂળ વતન માસકાડિયા, જામજોધપુર તાલુકાનું ગામ અને જામનગર હતો. છેલ્લે સરકારમાંથી ડેપ્યુટી કલેક્ટર, એડિશનલ કલેક્ટર તરીકે સેવા આપી 3 વર્ષ પહેલા હું વોલન્ટરી રિટાયર્ડ થયો અને મંદિરમાં અત્યારે સેક્રેટરી તરીકેની જવાબદારી સંભાળું. તો આપણે મંદિરના માધ્યમથી હેલ્થ અવેરનેસના પ્રોગ્રામ, મેમોગ્રાફીના મશીનો ત્યાં તેથી જ બધા દાતાઓના સહયોગથી મળેલા છે. એ ઉપરાંત અત્યારે સર્વાઇકલ કેન્સરની રસીનું કામ છે ખૂબ મોટું ચાલે છે. દિલ્હી, મુંબઈ જેવા મેટ્રો સ્ટેશનને છોડી અને રાજકોટમાં સર્વાઇકલ કેન્સરની રસીનો પ્રોગ્રામ ચાલે છે એને કારણે. તો આવા બધા પ્રોગ્રામો ત્યાં કરતા રહીએ છીએ મંદિરના માધ્યમથી. છેલ્લા 2 દશકાની અંદર 99 આપણે મહોત્સવ યોજ્યો હતો
2011 થી 2021 સુધીમાં બીજી એક સમૃદ્ધિ યોજના મૂકી એમાં 100 કરોડનો લક્ષ્ય રાખ્યો હતો અને 180 કરોડના કામ કરી શક્યા. અને એની અંદર આપણે સમાજની જુદી જુદી છાત્રાલયો, ગેસ્ટ હાઉસ આનું પણ કામ થયું છે. આ યોજના પેલા 6700 જેટલા દીકરા દીકરી હોસ્ટેલમાં રહીને ભણવાની સુવિધા હતી એ અત્યારે 20000 માં થઈ શક્યા છે. તો એની અંદર અહીંના ત્યાંના સ્થાનિક બધા તાલુકાઓનો ખૂબ સારો સહયોગ મળ્યો છે અને અત્યારે 4-5 પ્રોજેક્ટ હાથમાં લીધા છે. શિક્ષક મંદિર સામે રાખે, કારણ કે મંદિરમાં અત્યારે 50% અન્ય સમાજના લોકો પણ આવે છે. દર્શનાર્થીઓની સંખ્યા પણ વધવાની રીતે છે. તે લગભગ 30-35 વર્ષ પહેલાનું છે. તો એમાં સુધારો કરીને નવું ડેવલપમેન્ટ કરીએ છીએ સામે કાંઠે 30 વીઘા જગ્યામાં. તો એ પ્રોજેક્ટ છે. રાજકોટમાં એક શૈક્ષણિક પ્રોજેક્ટ કરીએ છીએ, એ પ્રોજેક્ટ છે. અમદાવાદ, ગાંધીનગરની અંદર આપણા લગભગ 6-6.5 દીકરા દીકરી હોસ્ટેલ રાખીને ભણે, રૂમ રાખીને રહે છે. એને હોસ્ટેલની સુવિધા મળે એટલે ત્યાં પણ જગ્યા લીધી પ્રોજેક્ટ કરીએ છીએ. એટલે અત્યારે લગભગ 400-500 કરોડના પ્રોજેક્ટ હાથમાં લીધા છે 2031 સુધીમાં કરવાના. તો આ ઉપરાંત ખાસ આપણે નિમંત્રણ આપવાનું એક વિક્ટરી મધરલેન્ડ. તો આપનામાંથી આ દિવસો દરમિયાન 9, 10, 11 જાન્યુઆરી 2026 ના દિવસો દરમિયાન કોઈ ત્યાં ભારત આવેલા હોય તો ચોક્કસ જો અનુકૂળતા રહે તો આ કાર્યક્રમમાં જોડાય. એની લિંક ને વિગતને બધું અહીંયા અલ્પેશભાઈ બધા મિત્રોને આપીશ તો તમને કદાચ તમારા વોટ્સએપ ગ્રુપમાં બધા રીતે મોકલી આપશે. તો એનો પણ જોડાવાનું આપ સૌને નિમંત્રણ છે. બીજું કે આ વખતે લગભગ અમે લાસ વેગાસના કન્વેન્શન પછી લોસ એન્જલસ, સેન્ટાટા, ફ્લોરિડા, શાર્લોટ બધી જગ્યાએ સામાજિક મીટિંગ કરતા રહ્યા. ખૂબ આનંદ થયો કે બધા અહીંના પરિવારના ભાઈઓ છે કે પરિવારો છે તે એકબીજા સાથે ખૂબ સારી રીતે રહે છે. હમણાં જ ગયા સન્ડે ત્યાં શાર્લોટમાં પિકનિક હતી અને પિકનિકમાં જસ્ટ મેં વાત મૂકી કે ભાઈ અહીંયા આટલા બધા પરિવારો છે શાર્લોટમાં, તો અહીંયા એક તમે સમાજ ભવન બનાવો. તો તરત જ એ વાત બધા ઉપાડી લીધી અને એ વખતે પણ મને ખ્યાલ છે ત્યાં સુધી લગભગ 1.5 લાખ પાઉન્ડ તમારા ડોલરનું ડોનેશન જે ડિક્લેર પણ થયું. અને ગઈકાલે મને એમ કહ્યું કે મેઇન ડોનર પણ મળે છે, પાર્ટીભાઈનો ફોન હતો. તો એ રીતે અહીંયા પણ એક સમાજ ભવન ત્યાં શાર્લોટમાં બને. એ ઉપરાંત જ્યાં જ્યાં પરિવારોની સંખ્યા જાજી હોય, શક્ય હોય, એટલાન્ટામાં ગયા હતા તો ત્યાં ઉમિયા માતાજી મંદિર મેકલ પણ જોયું તો ખૂબ સારું લાગ્યું. એટલે ખાસ કરીને આપણા સમાજમાં અહીંયા બધા છો બધાની પરિવારની ભાવના અમને ખૂબ સારી લાગે છે. એમાં છેલ્લે મારે એક ઉદાહરણ એટલું જ આપવું છે કે ઘણા બધા મિત્રો જામજોધપુર ઉપલેટા પ્લેથી છે. તો જામજોધપુર ઉપલેટા વિસ્તારમાં 2 બસ ટ્રાવેલ બસ ચાલે છે. એકનું નામ છે રામરાજ ટ્રાવેલ્સ, એકનું નામ છે એકતા ટ્રાવેલ્સ. જામજોધપુરના મિની બસમાં 2 વડીલો ઊભા હતા અને વાત કરતા એક બીજાને પૂછ્યું કે રામરાજ આવી, વાત કરતા હતા બસની કે રામરાજ આવી, તો બીજા દાદાએ જવાબ આપ્યો કે પહેલા એકતા આવશે પછી રામરાજ આવશે. એટલે એ રીતે આપણે પાસે એકતા ખૂબ સારી છે. તો અહીંના સમાજના કાર્યો થાય એવું આપ સૌ વિચારો. અને આ વોલીબોલ ટુર્નામેન્ટ જ્યારે થઈ છે તો આપણે બધાની સ્પોર્ટ્સમેન સ્પિરિટ છે એને કારણે આપણે ભેગા થયા, આનંદ કરીએ, મજા કરીએ અને સારી રીતે આપણી ટુર્નામેન્ટ થાય એવી શુભેચ્છાઓ. થેન્ક યુ. બોલ શ્રી ન ઓળખતા હોય તો હું હરીશ ભલાણે અહીંયા લોરલ દરેલેલમાં રહીએ છીએ. હમણાં અલ્પેશભાઈ વાત કરી એ પ્રમાણે હું હમણાં છેલ્લા 6-7 મહિના ત્યાં ઇન્ડિયામાં ખાસ કરીને રાજકોટ હતો અને ત્યાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ કે જે વોટર કન્ઝર્વેશનનું કાર્ય સૌરાષ્ટ્ર લેવલ ઉપર કરી રહ્યું છે. અને લગભગ દરેક જિલ્લાઓમાં ગામે ગામડે પાણી કેમ બચે, નાના ચેક ડેમો, તળાવો અને રિચાર્જ બોર આ બધાની વ્યવસ્થા કરી રહ્યા છે. અને હું એમાં ઘણો એક્ટિવ રહ્યો છું અને ઘણા બધા કાર્યો એ બાબતના કરીએ છીએ. તો લગભગ ઓલમોસ્ટ 9,000 પ્રોજેક્ટ
અમે લોકોએ પૂરા કર્યા છે સૌરાષ્ટ્રમાં કે જ્યાં આપણે પાણી બચાવી શકીએ અથવા તો પાણીને જમીનમાં રિચાર્જ બોરથી ઉતારી શકીએ. ઘણા બધા સરોવરો, તળાવો, ચેકડેમો જે કેશુભાઈની સરકારમાં ચેકડેમો બન્યા હતા અને તૂટી ભાંગી કે સારી અવસ્થામાં નહોતા, એમાંથી ઘણા બધા રિપેરિંગ અને પાછા નવજીવનથી ચાલુ થયા છે. અને એ માટે ઘણું બધું ફંડ પણ ભેગું થાય છે અને લોકોનો અને સરકારનો સહકાર આ બાબતમાં ખૂબ મોટો આવી રહ્યો છે. એ બનાવવા માટે જે અર્થ મશીન જોઈએ કે જે એક મશીન 90 લાખ રૂપિયાનું આવે, એવા મશીનો અત્યારે આપણી પાસે 15 જેટલા ભેગા આપી ગયા છે. એટલે ઘણો બધો ફાળો આવ્યો છે. અને આ ડિસેમ્બર મહિનામાં કુમાર વિશ્વાસની ત્યાં જલકથા અપને અપને શ્યામથી એનું આયોજન રાજકોટના રેસકોર્સ મેદાનમાં રાખ્યું છે. અને દરેક અહીંયા વસતા લોકોને આમંત્રણ છે. ડિસેમ્બર 15, 16, 17 જો તમે ઇન્ડિયા હો તો ચોક્કસ આવો. અને બધા માટે વીઆઈપીની વ્યવસ્થા પણ કરેલી છે, એટલે ત્યાં રહેવા કરવાની પણ વ્યવસ્થાનું પ્રયોજન કરેલું છે. તો હમણાં પેશા બાબતમાં આટલું બરાબર. ખાલી આપણે એટલું જ કેવું ધ્યાન રાખવાનું કે દ્વારકામાં પણ આપણું સરસ અતિથિ ગૃહ છે અને સોમનાથમાં પણ છે. આપણે ક્યારેક ત્યાં આવવાનું થાય અને ઉતરવાનું હોય તો એનો પણ લાભ લેવા વિનંતી છે. બધાના નંબરને ફોન પર બુકિંગ પણ થઈ જતું હોય છે. તો દ્વારકા અને સોમનાથમાં અતિથિ ગૃહ છે અને અત્યારે હરિદ્વારમાં એક અતિથિ ગૃહનું કામ ચાલે છે, પચાસ ભરાઈ ગઈ છે. અને અયોધ્યામાં હમણાં ગઈ રામનવમીના દિવસે જમીન લીધી અને ત્યાં ગઈ રામનવમીના દિવસે ભૂમિપૂજન થયું છે. એટલે ત્યાં પણ એક સરસ અતિથિ ગૃહ બનશે. તો એનો પણ આપ સૌ ભવિષ્યમાં લાભ લઈ શકશો. વિજયભાઈ જાડેજા રિપોર્ટિંગ વિજયભાઈ